चलो केम छो विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 16 પ્રકાશ બરાબર છે એના વિશે આપણે જોશું। ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 પૂર્ણ કરી ગયા બરાબર। હવે આવે છે ચેપ્ટર નંબર 16 પ્રકાશ। એમાં આપણે ધોરણ 6 માં વસ્તુઓ આપણને દેખાય છે બરાબર, તો કઈ રીતના દેખાય છે, શા માટે આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ, કોઈ પણ આપણે આંખો દ્વારા જોઈએ છીએ પણ કેવી રીતના, અંધારામાં શું કામ નથી જોઈ શકતા, એ બધું આપણે ધોરણ 6 અને 7 માં શીખી ગયા। હવે આપણે આમાં આગળ જોઈએ। દુનિયાને આપણે મુખ્યત્વે આપણે ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ। ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એક સૌથી મહત્વનો ઇન્દ્રિય છે। દ્રષ્ટિ જે છે એટલે કે આપણી આંખોથી આપણે જે જોઈએ છીએ એ મહત્વની છે। તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, ખુરચીઓ, મનુષ્ય અને આપણી આસપાસની ઘણી બધી વસ્તુઓ જેટલી હાજરમાં છે બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ। આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓને પણ તમે જોઈ શકો છો। રાત્રિના સમયે તમે ચંદ્ર અને તારાઓને પણ જોઈ શકો છો। તમે આ બધા શબ્દો બરાબર છે, વાક્યો જેવા સક્ષમ છો તો આ બધી વસ્તુઓને તમે આ પાના ઉપર અત્યારે જે તમે વાંચો છો કોઈ પણ શબ્દ એને પણ તમે જોઈ શકો છો। તો આ બધું તમને કઈ રીતના દેખાય છે તો આપણે ચેપ્ટર નંબર 16માં આ વસ્તુઓની ચર્ચા કરવાના છીએ બરાબર। એમાં આપણી આંખની દ્રષ્ટિ વિશે આવશે, પછી પરાવર્તનના નિયમો આવશે, નિયમિત અને અનિયમિત પરાવર્તન આવશે, આપણી આંખોની અંદર શું છે એ પોઈન્ટ આવશે। આ બધું આપણે આ ચેપ્ટરમાં જોશું। આમાંથી ઘણું બધું જે છે 10મા ધોરણમાં તમને બેઠે બેઠો આ જ વસ્તુ આવે છે। એમાં ખાસ કહેવાય ને કે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ કે આ બધી તમારે 10મા ધોરણમાં પણ ભણવાની આવશે, એટલે અત્યારે ખાસ ધ્યાન રાખી અને આપણે આગળ જોઈએ કે વસ્તુઓ શેના લીધે દ્રશ્યમાન થાય છે એ જોઈએ। શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? તમે કહી શકો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ, પરંતુ શું અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? તો આપણે આ વસ્તુ 6ઠ્ઠા ધોરણમાં આવી ગઈ કે તમને એમ પૂછવામાં આવે કે તમારે આ સામે કબાટ છે તો તમે શેનાથી જોવો છો? તો આપણે શું જવાબ દઈએ કે અમે કબાટને આંખોથી જોઈએ છીએ। પણ આંખોથી કેવી રીતના? તો અંધારામાં કેમ નથી દેખાતું બરાબર? તો કે એનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી। ખાલી આંખો દ્વારા નહીં તો અંધારામાં દેખાવું છે ને, અંધારામાં આપણી આંખ તો આપણી પાસે જ હોય છે। તો કે જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। પણ કોઈ પણ પદાર્થ છે એમાંથી આપણા ઉપર પ્રકાશ આવે તો જ આપણે એ વસ્તુને જોઈ શકીએ। આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય। 7મા ધોરણમાં તમે શીખી ગયા પોલિસ એટલે કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે। અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે। કોઈ પણ ચળકતી સપાટી હોય, દાખલા તરીકે તમારી ઘરે નવી ડીશ હોય બરાબર, તો એમાં તમે જોશો ને તો આપણું મોઢું એમાં દેખાય। તો કોઈ પણ ચળકતી નવી વસ્તુ હશે, ચળકતી વસ્તુ હશે, અરીસા તરીકે વર્તે છે, એટલે અરીસો જ આપણે ગણીએ બરાબર। આપણે કેમ અરીસામાં આપણું મોઢું જોઈએ તો એમાં દેખાતું હોય, તો કોઈ ચળકતી સપાટી તમે લઈ લો તો અરીસા તરીકે વર્તે છે। તમે સપાટી પર અહીં આપાત થતો પ્રકાશ છે દિશામાં પરાવર્તન પામશે। હવે આપણે જોઈએ તો કે અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશાને બદલે છે, એટલે આપણે કહી શકીએ કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે એ આપણે જોઈએ। એના ઉપરથી આપણને આવે છે પરાવર્તનના નિયમો। આ આપણે તમારે 10મા ધોરણમાં વારંવાર પૂછાય છે પરાવર્તનના નિયમો। ચલો એમાં આપણે જોઈએ એક પ્રવૃત્તિ પહેલાં જોઈ લઈએ, પછી આમાં આગળ જોઈએ બરાબર। એક પ્રવૃત્તિ આપેલી છે, જે તમે પ્રવૃત્તિ આમાં જેટલી હશે એ તમારી પાસે એવા જો ખાલી અરીસાનો ઉપયોગ કરવામાં જે પ્રવૃત્તિ હશે એ તમે જાતે કરી શકશો। બાકી બહિર્ગોળ લેન્સ જે આપણે 7મા ધોરણમાં ભણી ગયા બરાબર, એવા લેન્સ તો કદાચ તમારી ઘરે ન હોય તો આપણે જ્યારે અહીંયા મળશું ત્યારે પણ એની પ્રવૃત્તિ આપણે કરશું। એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો બરાબર છે। એક સફેદ કાગળનો ટુકડો લગાવવાનો, એક કાસ્કો લેવાનો અને તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરી દેવાના। એક કાસ્કો એટલે કે દાંતીઓ લઈ અને મધ્ય ભાગમાં જેટલા દાંતા આવે છે એ રાખવાના, બીજા બધા આમ બંધ કરી દેવાના।
આ માટે તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો, કાસકો બાંધી દેવાનો વચ્ચેના ભાગ સિવાય. કાસકાને કાગળ સાથે લંબ રૂપે રહે તેમ પકડો. કાસકાની એક બાજુની દાંતામાંથી ટોર્ચ પ્રકાશ ફેંકો. ટોર્ચ અને કાસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાસકાની બીજી બાજુ કાગળ પર તેમના પ્રકાશનું કિરણને તમે જોઈ શકો. હવે ટોર્ચ અને કાસકાને સ્થિર રાખો. પ્રકાશના કિરણના પંથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. તમે શું અવલોકન કરો છો એમાં આકૃતિમાં બતાવેલું છે. ચલો, તો કે અરીસા પર અથડાતા એટલે આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરિવર્તિત થાય છે. પ્રકાશનું જે કિરણ કોઈ સપાટી પર અથડાય તેને આપાત કિરણ કહે, અને જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તો એને પરાવર્તિત કિરણ કહે છે. તમે જુઓ, કાસકો છે, બાજુમાં અરીસો રાખેલો છે, અને પછી વચ્ચે જો અરીસો રાખી દેવામાં આવે તો શું થાય, તો કે અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરિવર્તિત થઈ જાય. બરાબર, તો જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય તેને આપાત કિરણ કહેવાય, અને જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે તો એને પરાવર્તિત કિરણ કહે છે. બરાબર, ચલો જોઈએ આપણે. પ્રકાશનું કિરણ એક આદર્શ રૂપ છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ એટલે કે બીમ હોય છે, જે અલગ અલગ કિરણોનો બનેલો છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દનો ઉપયોગ લઈએ છીએ. હવે કિરણ શબ્દ જ્યાં આવે ત્યાં શું, તો કે વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ બીમ હોય એટલે અલગ અલગ કિરણોનો બનેલો હોય. બરાબર, તો આપણે એને કિરણપુંજ તો ખાલી એમ બોલવા માટે કિરણનો ઉપયોગ કરશું. હવે તમારી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખાઓ દોરો. બરાબર છે, કોઈ પણ જે તમે કાગળ લીધો છે એમાં તમારે આપાત કોણ, પરાવર્તન કોણ જ્યાં થાય છે ને એ તમારે રેખા દોરવાની છે. બરાબર, અરીસો અને સાંકડો કાસકો જે છે એ દૂર કરો. જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા 90 અંશનો કોણ બનાવતી રેખા દોરો. આ રેખા એ પરાવર્તન સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે. બરાબર છે, ચલો હવે હું તમને આપાત કોણ અને પરાવર્તન કોણ. હવે તમારે અરીસો અને કાસકો દૂર કરીને જ્યાં આપાત કોણ અને પરાવર્તન કોણ થાય છે, બરાબર છે, એ તમારે જોવાના છે. આવી રીતના કંઈક આકૃતિ બને. ક્લિયર? પરાવર્તિત કિરણ, આ છે આપાત કિરણ, પરાવર્તન કોણ, આપાત કોણ, આપાત બિંદુએ દોરેલ લંબ. બરાબર, ચલો પાછું એક વખત રિપીટ કરાવી દઉં છું કે કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી પહેલાં તો આ રેખા દોરવાની છે. કંઈથી આ પરાવર્તિત થયું અને આ આપાત થયું. બરાબર, અરીસો અને કાસકો દૂર કરો. જે બિંદુએ આપાત કિરણ અને અરીસાને અથડાય ત્યાં અરીસો દર્શાવતી રેખા 90 અંશનો કોણ બનાવો અને રેખા દોરો. આને એને કહેવાનો લંબ. જ્યાં અહીંયા અથડાય અહીંયા આપાત કિરણનો લંબ દોરવાનો છે. આ જે વચ્ચેથી દોર્યો એ. બરાબર, એટલે 90 અંશનો બને આપાત કોણ. બેનો 90 નો. બરાબર, લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહેવાય. આ લંબ અને આપાત કિરણ બેની વચ્ચે જે આવે આને કહેવાય આપાત કોણ, એટલે કે ખૂણો I જે દર્શાવેલો છે. હવે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે આ લંબ જે દોરેલો છે એના અને પરાવર્તિત કિરણ કોણ વચ્ચે જે ખૂણો રચાય એને કહેવાય પરાવર્તન કોણ, એટલે કે ખૂણો R. ક્લિયર? ચલો હવે તો કે આપાત અને પરાવર્તન કોણ માપો. આપાત કોણને બદલીને અનેક વખત આ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન કરો અને તમે આમાં લખી શકો છો. કોષ્ટક આપેલું છે. જો તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ છે, જુઓ લગભગ સમાન છે. જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. આને પરાવર્તનનો નિયમ કહેવાય. બરાબર, હવે પરાવર્તન પર આપણે બીજી પ્રવૃત્તિ આગળ કરીએ. પાછું એક વખત અત્યાર સુધી જોયું એ તમને
સમજાવી દઉં. ખાસ કરીને આપણે અત્યારે એ જ ચર્ચા કરી પરાવર્તનના નિયમો. પરાવર્તનનો નિયમ શું કહે છે ખાલી પહેલાં હવે આપણે સમજી ગયા એટલે એટલું ક્લિયર થઈ ગયું. હંમેશા જો ચોકસાઈપૂર્વક આ પ્રયોગ કરવામાં આવે તો જે આ પરાવર્તન કોણ અને આપાત કોણ છે આ બંને હંમેશા સરખા હોય એને જ કહેવાય પરાવર્તનનો નિયમ. બરાબર છે. આપણે કાસ્કો અને અરીસો લઈ અને આ પ્રવૃત્તિ કરી. બરાબર છે કે જે તમે પહેલાં વચ્ચે અરીસો રાખી દીધો પછી અરીસા વગર એ પ્રવૃત્તિ કરો તો કે જ્યાંથી પ્રકાશ એની બેની મેં વ્યાખ્યા તમને સમજાવી. અરીસા પણ અથડાયા પછી પ્રકાશનું કિરણ જે છે આપણે કેમ તમે કોઈ પણ પ્રકાશ આમ ફેંકો એટલે એનું કિરણ જે જાય બરાબર કિરણ અન્ય દિશામાં પરિવર્તિત થાય તો પ્રકાશ જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે કોઈ પણ સપાટી પર અથડાય છે એને આપાત કિરણ કહે છે અને જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આમ આવે બરાબર તો એને પરાવર્તિત કિરણ કહે છે. પાછું અહીંયાથી જે કોઈ સપાટી પર અથડાય ને વળી આમ પાછું આવે તો એને પરાવર્તિત કિરણ કહે છે. પછી આપણે એ બે બંને દોર્યા બરાબર. પછી અહીંયા પાસે એક લંબ દોરવાનો છે આપાત કિરણે દોરેલ લંબ. તો કે જે આપાત કિરણ અને આ જે આપાત કિરણ પાસે દોરેલો લંબ છે આપાત બિંદુએ દોરેલો લંબ એ બે વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય. જ્યારે પરાવર્તિત કિરણ અને એને દોરેલ લંબ જે ખૂણો બને એને પરાવર્તન કોણ કહે છે. સમજાઈ ગયું આટલું ક્લિયર? ચલો આને કહેવાય પરાવર્તનના નિયમો. સમજાઈ ગયું? એના પછી આગળ જોઈએ. હજી એક પ્રવૃત્તિ આપેલી છે. આ પ્રવૃત્તિ પાછી કરો તો એ વખતે સખત કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે ને એવી રીતે મૂકવાનો તમને જો આકૃતિમાં બતાવેલો છે. સીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપી લો. પરાવર્તિત કિરણને જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તિત કિરણ કાગળના બહાર નીકળેલા ભાગ ઉપર દેખાવો ન જોઈએ એવી રીતના સેટિંગ કરવાનું. કાગળની બહાર નીકળેલા ભાગને વાળો અને તેના પર પરાવર્તિત કિરણ દેખાય છે. શું હજુ પણ પરાવર્તિત કિરણ જોઈ શકો છો? કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં લાવો અને ફરીથી પરાવર્તિત કિરણ જોઈ શકો છો. આનું અનુમાન તમે લગાવી શકો. તો કે ચલો જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે એક સમતલને રજૂ કરે છે. આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. જ્યારે તમે કાગળને વાળો છો ત્યારે તમે આપાત કિરણ લંબ જેમાં રહેલા તે સમતલ પર અલગ સમતલ બનાવો છો. પછી તમે પરાવર્તિત કિરણ દેખાતું નથી. તે શું સૂચવે છે? તે સૂચવે છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ છે. બરાબર. પાછું આ પ્રવૃત્તિમાં શું કીધું છે તો કે આના પ્રવૃત્તિ પાછી કરવાની. જે આપણે કાગળની સીટ આપણે વચ્ચે રાખી હતી અને આ જે બધું ડ્રો કર્યું બરાબર એની જગ્યાએ ટેબલના ખૂણા પાસે રાખવાની. એટલે એક કિરણ છે અને પછી વાળી દેવાની અથવા તો કાપી નાખો. બરાબર છે. તો શું થશે તો કે તમે એવી રીતના કરશો એટલે આ પરાવર્તિત કિરણ છે ને તમને બહાર દેખાશે. આપણે કેવી રીતના સેટિંગ કરવું છે? જે તમે ડ્રોઈંગ શીટ લ્યો છો આખી સીટ એના ઉપર જ આ બધા આપણે ખાસ કરીને પરાવર્તિત કિરણ અને આપાત કિરણ ડ્રો કરવાના છે. બરાબર. પણ એ બહાર જાય તો કે તમે પછી એમાં આ પ્રયોગનું પાછું પુનરાવર્તન કરશો તો પરાવર્તિત કિરણ તમને બહાર દેખાશે. એટલે કે સમતલની બહાર જતું રહ્યું. તો આવું થવું જોઈએ નહીં. એક જ જગ્યાએ દેખાય છે. બરાબર છે. તો કે તે સમતલના અલગ સમતલ બનાવો છો. તો કે અલગ દેખાય એનો મિનિંગ એવો કે બીજા સમતલમાં તમે કરો છો પછી તે પરાવર્તિત કિરણ જે છે એ તમને દેખાતું નથી. બરાબર છે. એટલે કે બીજા સમતલમાં જ્યારે આપણને દેખાતું નથી. તો આનો મિનિંગ એવો થયો કે જો પરાવર્તિત કિરણ આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોવા જોઈએ. ક્યાં હોવા જોઈએ? એક જ સમતલમાં હોવા જોઈએ. આ છે પરાવર્તનનો બીજો નિયમ. બરાબર. તો આ બે નિયમ ખાસ યાદ રાખવાના છે. પહેલો નિયમ શું હતો તો કે પરાવર્તન કોણ અને આપાત કોણ હંમેશા સમાન જ મળે છે જોવા મળે છે. આ પરાવર્તનનો પહેલો નિયમ. બીજો નિયમ એ કહે છે પરાવર્તિત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને આપાત કિરણ છે જે ત્રણે ત્રણ એક જ સમતલમાં જોવા મળે છે. ક્લિયર? સમજાઈ ગયું? તો કે અત્યાર સુધી આપણે પરાવર્તન
ના બે નિયમની ચર્ચા કરી ગયા અને એમાં બે પ્રવૃત્તિ હતી એ પણ આપણે જોઈ. નહીં સમજાય તો પાછું તમે કહેજો ત્યારે આપણે ચર્ચા કરશું. ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? સરસ છે. અત્યારે અહીંયા સુધી રાખીએ. હોમવર્કમાં તમારે જે બે નિયમ સમજાવ્યા એમાં જેટલા 10 નાના પ્રશ્નો નીકળે બરાબર તો એ લખવાના છે. પરાવર્તનના નિયમ પણ પૂછાય તો એ પણ તમારે ચર્ચા કરવાની બરાબર છે. અથવા તો પરાવર્તનના નિયમ ખાલી પહેલો નિયમ લખો તો 1 માર્કમાં પૂછાય. એવી રીતના તમારે 10 પ્રશ્ન બનાવવાના છે અને લખવાના રફમાં બરાબર. ન સમજાય પછી આપણે ચર્ચા તમે નોટ ડાઉન કરજો એટલે આપણે ચર્ચા કરશું. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. ચલો, થેન્ક યુ.